ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। સર્ક્યુલેશન સક્રિય થતા તાપમાનનો પારો વધશે। તાપમાનનો પારો ઉચકાતા કાળઝાળ ગરમી પડશે। 4 થી 6 માર્ચમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। उत्तर पश्चिमથી उत्तर તરફના પવન ફૂંકાશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 डिग्री જોવા મળ્યું। 9 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। जो उच्चतम तापमान है इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा, बढ़ोत्तर रहेगा। 2 दिन के बाद 48 घंटा के बाद फिर टेम्परेचर एनएलसी रहेगा, कोई बड़ा बदलाव नहीं रहेगा। और हॉट एंड ह्यूमिड कंडीशन के लिए आज पूर्वानुमान दिया गया है। हमारा गुजरात को जो तटीय क्षेत्र है डे 2 से लेकर डे 5 तक, इसमें हमारा डे 4 तक, डे 2 से डे 4 तक हमारा हॉट एंड ह्यूमिड कंडीशन का पूर्वानुमान दिया गया है। उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए आज मेनली क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो स्पीड, जो उच्चतम तापमान है 37 डिग्री सेंटीग्रेड और लघुत्तम तापमान जो है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। ઈરાનના ઉર્મિયા શહેરમાં ઇઝરાયલનો ભીષણ હુમલાના લાઈવ દ્રશ્યોમાં ચારે તરફ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા। ઉર્મિયા શહેરમાં સૈન્ય મથકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે। ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। યુદ્ધના ભય વચ્ચે હોસ્ટેલમાં સેંકડો વિદ્યાર્થીઓ ફસાયા છે। ઈરાનના ઉર્મિયા શહેરથી આ તસવીરો આવી રહી છે જ્યાં ઇઝરાયલ દ્વારા ભીષણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, જ્યાં એક યુનિવર્સિટીની હોસ્ટેલ અને યુનિવર્સિટીને પણ ટાર્ગેટ બનાવવામાં આવી। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે આ હુમલો છે એ કેટલો ભીષણ છે। સૈન્ય મથકોને ટાર્ગેટ બનાયા હોવાનો દાવો છે। અહીંયા એક હોસ્ટેલ પણ આવેલી છે યુનિવર્સિટીની, જ્યાં વિદ્યાર્થીઓ પણ છે અને તેઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધના પગલે ત્યાં વસતા ભારતીયોને લઈ પરિવાર ચિંતાતુર છે। પોરબંદરના ભૂપત મુઢવાડિયાના પિતરાઈ ભાઈ બહેન ઇઝરાયલમાં રોજગારી માટે ગયા હતા, તેને લઈને તે ચિંતામાં હતા, પરંતુ ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે એક રાહતના સમાચાર પણ આવ્યા। તેમના જણાવ્યા અનુસાર ગઈકાલે સ્થિતિ થોડી ગંભીર હતી, પરંતુ ઇઝરાયલ સરકારની એડવાન્સ વોર્નિંગ સિસ્ટમ અને બંકરની સુવિધાના કારણે હાલ તેમના પરિવારજનો સંપૂર્ણપણે સુરક્ષિત છે। તેમણે કહ્યું કે તે લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલમાં કનેક્ટ છું અને દર 3-4 કલાકે વાતચીત થાય છે। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે, પરંતુ રેસિડેન્શિયલ વિસ્તારમાં હજુ સુધી કોઈ મિસાઇલ પડી નથી। ઈ લોકો સાથે છેલ્લા 2 દિવસથી હું વિડીયો કોલની અંદર કનેક્ટેડ છું। દર 3-4 કલાકે દર 4 કલાકે એની હારે વાતચીત કરું છું। તો આજના જે તાજા ન્યૂઝ પ્રમાણે હું તમને માહિતી આપું તો પરમ દિવસ કરતાં ગઈકાલની પરિસ્થિતિ થોડીક ક્રિટિકલ હતી। ઘણી બધી જગ્યાએ મિસાઇલો પડી છે। સગીરને વાહનની ચાવી આપતા 100 વખત વિચારજો। સુરતમાં કિશોરોનો વાયરલ વિડીયો। લાલબત્તી સમાન ઝડપની મજા લેવા જતા કિશોરોને મોટી સજા મળી। ભીમપુર પાસે સ્પોર્ટ્સ બાઇક સ્લીપ થઈ જતા 2 કિશોરના મૃત્યુ થયા। અકસ્માત સમયનો લાઈવ દ્રશ્ય કેમેરામાં કેદ થયું। ધોરણ 9માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા। મિત્રના જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા 3 મિત્રોની બાઇક દિવાલ સાથે અથડાઈ ગઈ। સારવાર દરમિયાન સગીર મિત્રએ દમ તોડ્યો। શનિવારે થયેલા આ અકસ્માતમાં એકનું શનિવારે અને બીજા વ્યક્તિનું આજે મૃત્યુ થઈ ગયું। તો તસવીરોમાં તમે જોઈ શકો છો સુરતનો આ બનાવ છે। વધુ માહિતી મેળવીએ। સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આ ઝડપની મજા આજે જે સગીરો છે તેમના માટે સજા બની ગઈ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ભીમપોર પાસેની આ ઘટના છે। ખાસ કરીને માતા પિતા જયારે સગીર બાળકોને બાઇકની ચાવી આપતા હોય તેમને ચેતવા જેવો મુદ્દો છે, કારણ કે ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જન્મદિવસની પાર્ટી કરે છે અને ત્યારબાદ એક જ બાઇક પર સવાર થઈ 3 મિત્રો ફરવા નીકળે છે, ત્યારે રસ્તાની સાઈડ ઉપર તેમનો અકસ્માત થાય છે। જોકે એક વિદ્યાર્થીનું શનિવારના દિવસે મોત થયું હતું, જ્યારે અન્ય એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન આજે મોત થયું છે। એટલે કે એક જ ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મોતની ઘટના બની છે। ડુમસ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। પણ સૌથી મહત્વની વાત છે કે આ યુવાનો કહી શકાય કે જે રીતે બેફામ ગતિએ દોડતા હોય છે, અકસ્માત કરતા હોય છે, ત્યારે તેમના પરિવારમાં હવે શોકનું મોજું પડી વળ્યું છે, કારણ કે આ બંને કિશોરો અને લાયસન્સ ન હોવા છતાં પરિવારે બાઇકની ચાવી આપી જન્મદિવસની ઉજવણી ભારે પડી હોય તેવું દેખાઈ રહ્યું છે। જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે।
વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી લિફ્ટ દુર્ઘટના બની. અહીંયા હાઉસિંગ બોર્ડની અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનેલી સરસ્વતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં સવાર હતા. લિફ્ટ તેમના માળે પહોંચતા જ તેઓ બહાર નીકળવા લાગ્યા. આ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા તેઓ બહાર ફ્લોર પર પટકાયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદનસીબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે. આ બનાવે હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગોમાં લિફ્ટ મેન્ટેનન્સ અંગેની બેદરકારી પર સવાલ ઉભા કર્યા છે. 25 થી વધુ લિફ્ટ ધરાવતી આ બિલ્ડિંગોમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી છે. જૂનાગઢના ચોરવાડ હાઈવે પર મહિલાએ હોબાળો મચાવ્યો. અહીંયા માનસિક અસ્વસ્થ એક મહિલાએ હંગામો મચાવ્યો. રસ્તા પર આવતા વાહનોને રોક્યા હતા. સ્કૂટર પર સવાર મહિલાઓને ધક્કો માર્યો. ચોરવાડ પોલીસે આ મહિલાનો કબજો લઈ અને પોલીસ સ્ટેશને લઈ ગઈ છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મહિલાને સહી સલામત એના જે પરિવારજન છે તેમને સોંપી હતી. કચ્છના ભુજમાં બાળકના અપહરણનો પ્રયાસ થયો. જ્યાં શેરીમાંથી લલચાવી બાળક પર બેસાડ્યો હતો. શંકા જતા બાળકે વિરોધ કર્યો. 2 અજાણ્યા યુવાનો સ્થળ પરથી ફરાર થયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે અહીંયા શંકા ગઈ એટલે બાળકે તેનો વિરોધ કર્યો. 2 અજાણ્યા શખ્સો જે સ્થળ પરથી ફરાર થઈ ગયા. અપહરણના પ્રયાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં 2 અકસ્માત સર્જાયા. બંને વખતે 2 સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા હતા. વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી. વડોદરામાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો. બાઇક ચાલકે અન્ય બાઇક સવારને અડફેટે લીધો અને વાહન ચાલકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે. વિડીયો વડસર બ્રિજ પરનો હોવાનું સામે આવ્યું. રફતારને લઈ શહેરમાં સતત અકસ્માત વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે નબીરાઓ બેફામ બની ગયા છે. યુદ્ધના કારણે મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા. સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ થાય છે, જે સિરામિક ઉત્પાદનમાં ઓક્સિજનની જેમ જરૂરી છે. હાલ પ્રોપેન ગેસની આયાત યુદ્ધના કારણે અટકી ગઈ છે, જેના કારણે ઉદ્યોગકારો પાસે માત્ર 24 કલાક ચલાવી શકાય તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે નેચરલ ગેસનો સ્ટોક માત્ર 1 અઠવાડિયા માટે જ પૂરતો છે. અઠવાડિયામાં મોટાભાગના સિરામિક યુનિટો શટડાઉન કરવા પડશે. આ પરિસ્થિતિમાં મોરબીના 4 લાખથી પણ વધુ કામદારો બેરોજગાર બનવાની શક્યતા છે. હાલની ગેસ અછતને લઈને મોરબી સિરામિક એસોસિએશન અને ગુજરાત ગેસના અધિકારીઓ વચ્ચે બેઠક હતી, જેમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઈ શક્યતા ન હોવાનું અને આવતા અઠવાડિયા માટે નેચરલ ગેસનો 50% કાપ લાગવાની સંભાવના વ્યક્ત કરાઈ. જો યુદ્ધ યથાવત રહે તો નેચરલ ગેસ પર ચાલતા તમામ યુનિટો પણ શટડાઉન થવાની સ્થિતિમાં આવી શકે. જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં. આજે સાંજ સુધીમાં આઈ થિંક લગભગ કંપનીનો પ્રોપેન સ્ટોક ખલાસ થઈ જશે અને આવતીકાલથી લગભગ મોરબીની સપ્લાય ખોરવાઈ જશે. અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે. પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી એટલો લાંબો સમય સુધી લેબરોને સાચવી શકે નહીં. એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં, એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે એવું લાગે છે અમને. મોરબીની અંદર 60% સિરામિક યુનિટ એવા છે જે પ્રોપેનથી ચાલતા હોય, તો પ્રોપેન અત્યારે ટેન્કર દ્વારા સપ્લાય થતી હોય અને ટાઈમ ટુ ટાઈમ ટેન્કર જો કંપની ઉપર પહોંચે નહીં તો તેવા યુનિટો શટડાઉન કરવા પડે. આ યુનિટો બંધ થાય તો જ્યાં લેબર જે બહારથી આવેલા છે તેની રોજગારી ઉપર મોટા પ્રશ્નો ઊભા થશે. ભરૂચના આમોદમાં નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. હજારો લીટર સિંચાઈના પાણીનો વેડફાટ થયો. 1